નમસ્કાર મિત્રો, જય મા મોગલ। કચ્છ જિલ્લામાં કબરાવ ખાતે મોગલધામ આવેલું છે। અહીં આવેલું મોગલ માતાનું મંદિર ખૂબ જ પશ્ચિમ પામેલું છે। અહીં આવતા ભક્તો પોતાના દુઃખ લઈને, મુશ્કેલીઓ લઈને આવતા હોય છે। મોગલ માતા આ ભક્તોના દુઃખ અને મુશ્કેલીઓ, પરેશાનીઓ દૂર કરી દે છે। તમે બધાએ સાંભળ્યું જ હશે કે મોગલ માતાના પડચા વિશે। મોગલ માતા અવારનવાર પોતાના ભક્તોને પડચાઓ આપતા હોય છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરી દે। તો આજે અહીં આપણે આવા જ એક પડચા વિશે અહીં જાણીશું। કબરાવ ધામ ખાતે વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। અહીં દર્શન કરીને તેઓ ખરેખર ધન્યતા અનુભવ કરે છે। અહીં આવેલા એક ભક્તનું માન્યતા હતું કે અહીં આવવાથી મને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચય થાય છે। માતાજી પાસે કરેલી સાચા મનથી અને સાચા હૃદયપૂર્વકની પ્રાર્થના એ માતાજી જરૂર સાંભળે છે અને ભક્તોની મનોકામના પૂરી કરવામાં તેઓ મદદ કરે છે। રાજ્યના ખૂણે ખૂણે અહીંયા ગામે ગામથી અહીં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને સાથે સાથે તેઓ માનતા રાખે છે અને જ્યારે તેમની માનતા પૂરી થાય છે ત્યારે આ માનતા પૂરી કરવા માટે પણ કચ્છ કબરાવધામ આવી પહોંચે છે। આજે અમે તમને જે વાત કરવા માટે જઈ રહ્યા છીએ તે મહિલા ભક્તોનું નામ છે ઉમિતાબેન। મોરબીના મમતાબેન માં મોગલની માનતા પૂરી કરવા માટે મોગલધામ પહોંચ્યા હતા। ત્યારે મણિઘર બાપુની 10,000 રૂપિયા આપતા કહ્યું કે માં મોગલે મારી માનતા પૂરી કરી છે તો હું અહીં માનતા પૂરી કરવા માટે આવી છું। મણિઘર બાપુએ કહ્યું કે તમે શેની માનતા માની હતી? ત્યારે મમતાબેને જણાવ્યું કે મારી શાંતિમાં સતત દુખાવો રહેતો હતો, તે મટી જાય તેની માનતા રાખી હતી। મણિઘર બાપુ કહે છે કે તમારી કેટલીક નણંદો છે? મમતાબેને જણાવ્યું કે મારે 2 નણંદ છે। મણિઘર બાપુએ 10,000 રૂપિયામાં 1 રૂપિયો ઉમેરીને પાછો આપ્યો। અહીં કહ્યું કે મા મોગલે તમારી માનતા સ્વીકારી લીધી છે। કોમેન્ટમાં લખો જય મા મોગલ।